નમસ્કાર મિત્રો, ભગવત ભૂમિ સમાચાર દ્વારા લાઈવ પ્રસારણ અહેવાલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ આપણે જોઈ રહ્યા છીએ સુરેશ્વર પુલ અને ગોંડલી નદીનું પાણી થોડુંક ઓછું થયું છે, વેહ થોડોક ઓછો થયો છે, પણ જે સ્થિતિ યથાવત છે, મોટા વાહન અહીંથી પસાર થઈ શકે એમ નથી। અને આજે તારીખ 29 ને 8/2024 તારીખ છે અને જે વરસાદની આગાહી ચાલુ જ છે અને તમે સામે જોઈ રહ્યા છો થોડુંક દૂર છે એટલે અહીંયા પણ પાણી ભરેલું છે અને અહીંયા પણ પાણી ભરેલું છે, ફૂલ ફોર્સમાં પાણી આવી રહ્યું છે। ગાંડીતુર ગોંડલી નદી અને બની ગયેલી છે અને ઉપરથી પણ બધા પાટિયા ખુલી ગયેલા છે અને બને ત્યાં સુધી હાલમાં પોલીસે પણ દરેક જગ્યાએ નાકાબંધી કરેલી છે કે આ રોડ ઉપરથી પસાર થાવ નહીં, જાહેર ચેતવણી પણ મૂકેલી છે, બેરિકેડ પણ મૂકી દેવામાં આવેલા છે। દરેક લોકોને નમ્ર વિનંતી, હાલ જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી સુરેશ્વર વાળો પુલ જે આપણે ગોંડલી નદીની એક્ઝેક્ટ અડધો કિલોમીટરની અંદર જ પસાર થતો હોય છે, તો એ પુલ ઉપરથી પસાર કોઈએ થવું નહીં। એટલે હાલમાં ગોંડલી નદીના ઉપર એટલે 1.5 ફૂટ પાણી ઉપરથી વહી રહ્યું છે અત્યારે અને પાણીનો વેગ પણ થોડોક ઓછો થઈ ગયો છે, કાલ કરતાં ઓછો છે। ભગવત ભૂમિ સમાચાર લાઈવ પ્રસારણ અહેવાલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા।